હું જાડેજા પરેશજી બનુભા, સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા તાલુકો અને સરપંચ સણોસરા જૂથ ગ્રામ પંચાયત. આજ રોજ એટલે કે મા ન્યૂઝ હોય કે કોઈ પણ મીડિયા સમક્ષ આજે લેટર પણ મેં મોકલ્યો છે, પણ અમારા સણોસરામાં આવેલ લગભગ 5 ઉદ્યોગો, બેન્ટોનાઇટના ઉદ્યોગોમાં લગભગ છેલ્લા કોઈ 10 વર્ષ થયા હશે, કોઈ 8 વર્ષ થયા હશે, કોઈ 7 વર્ષ થયા હશે, એને જમીન કરાવ્યા પછી મોટા મોટા બાંધકામ એટલે કે 5,000 ફૂટ, 10,000 ફૂટ, 20,000 ફૂટ એવા બાંધકામ થઈ ગયા છે. પણ આજ દિવસ સુધી એને થયા પછી એની બાંધકામની મંજૂરી પંચાયતને આપવાની થતી હોય છે, પણ હજી સુધી કોઈ પણ ઉદ્યોગવાળાએ અમારી પાસે કોઈ નકશો પ્લાન્ટ મૂકેલ પણ નથી અને કોઈ મંજૂરી લીધેલ પણ નથી. અને બધા બાંધકામ થઈ ગયા છે. બાંધકામ પાછળ આજે 10,000 કે 15,000 ફૂટ બાંધકામ હોય અને એનું જો ટેક્સ આપણે 10 કે 15 રૂપિયા નાખીએ તો પંચાયતની આવક દર વર્ષે એટલે કે 4-5 લાખ રૂપિયા જતા હોય છે. એનો વ્યવસાય વેરો હોય, મિલકત વેરો હોય, એમાં જે માણસો કામ કરે છે એ પણ ક્યાંના છે અને ક્યાંના રહેવાસી છે એ અમને ખબર નથી. ને અમારા વિસ્તારમાં કામ કરતા હોય, ક્યારેક કાંઈક પણ અજુગતું બનશે તો એ માણસો ત્યાં નહીં હોય તો માણસોની પણ ફાઇલ એમને નિભાવવાની હોય, પંચાયતને પણ જાણ કરવાની હોય, પોલીસ ખાતાને પણ જાણ કરવાની થતી હોય છે માણસોની પણ. તો એવી કોઈ અહીંયા કોઈ મંજૂરી લેવામાં જ નથી આવતી. એટલે કે સરકારશ્રીના નિયમને નેવે મૂકી અને આ બધા ઉદ્યોગો ચાલતા હોય છે. જો ઉદ્યોગો ગ્રામ પંચાયતને સરકાર સદ્ધર બનાવવા માગતી હોય અને અત્યાર સુધી સરકાર ગ્રામ પંચાયતના હિતમાં નિર્ણય લેતી હોય છે, પણ આ ઉદ્યોગવાળા બધા બેફામ એટલે કે જેને કહેવાય કે ખનીજ ચોરો, જેને મજા આવે ત્યાંથી ખનીજ કાઢી લઉં અને જેને મજા આવે ત્યાં વેચી દેવું, આ બધી આ સરકારની પડદા પાછળની કામગીરી થતી હોય અને સરકારના આ ઘણા અધિકારીઓની જો એમાં ક્યાંક આંખ આડા કાન કરતા હોય તો અમારી સરપંચ તરીકે મારી એક જ માંગ છે કે મારા વિસ્તારમાં જેટલા 5 ઉદ્યોગો છે એને 10 વર્ષ કે 8 વર્ષ થયા હોય અને એને થઈ ગયા પછી પણ આજની સુધી એના લેઆઉટ પ્લાન્ટ અમારી પાસે આવેલ નથી, એના હુકમ અમારી પાસે ન આવ્યા હોય અને કેટલા વર્ષથી જે મંજૂરી મળી છે એ મંજૂરીના આજની સુધી પૈસા એ ગ્રામ પંચાયતમાં ભરે એવી તમારા મીડિયાના માધ્યમથી એક સરકાર સુધી વાત પહોંચે કે આવા તો ઘણા ગામોમાં આવશે. આપણે પવનચક્કીની વાત કરીએ તો પવનચક્કીવાળા ક્યાંય પણ ટેક્સ પંચાયતને ભરતા નથી. રોડ રસ્તા આટલા ખરાબ કરી નાખવા અને કોઈ ક્યાંય પણ એક પૈસો ભરવામાં ના આવે. એવી જ રીતે અમારો સણોસરાથી બાલાચોડ રસ્તો જાય છે તો બાલાચોડ રસ્તા ઉપર અત્યારે રેલવેનું કામ ચાલુ છે. એ રસ્તો વળી હમણાં આપણા ધારાસભ્ય PM જાડેજાએ મંજૂર કરાવ્યો, પણ રસ્તાની હાલત અત્યારે જોઈએ તો બાલાચોડ ગામ જવું હોય તો દયનીય હાલત થઈ ગઈ છે. કારણ કે રેલવેના ભારી વાહનો જતા હોય અને આ રસ્તા બગડતા હોય તો સરકારશ્રીના પૈસા વેડફાતા હોય તો ત્યારે આજે સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે પણ તમને ખાસ વિનંતી કરું છું કે આવા લોકો લુખ્ખા તત્વો જેને કહીએ કે બેફામ જે અત્યારે ખનીજ ચોરી કરતા હોય કે બેફામ પંચાયતના પૈસા પણ ભરવા તૈયાર ન હોય કે તાલુકા પંચાયતને આવકમાં રોયલ્ટી ચોરી કે ખનીજ ચોરી થતી હોય તો એના ઉપર કડક પગલાં ભરવામાં આવે એવી આપણા મીડિયા સમક્ષ અમારી માંગ છે.